નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે વાત કરીશું ટીમેક્સની બહેતરીન ઓર્ગેનિક પ્રોડક્ટ ધરતી વીટા વિશે. ધરતી વીટા એ ખાસ કરીને જમીનની ઉત્પાદન ક્ષમતાને વધારે છે, સાથે સાથે પાકની અંદર ફળોની અને ફૂલોની ગુણવત્તા વધારવામાં પણ કામ કરે છે. ધરતી વીટા પોટેશિયમ ઓક્સાઇડ, હ્યુમિક એસિડ અને ફુલ્વિક એસિડનું એક બહેતરીન સંયોજન છે જે આપણા જમીનને ફળદ્રુપ તો બનાવે છે, સાથે સાથે છોડના સર્વાંગી વિકાસમાં પણ મદદરૂપ થાય છે. દિન પ્રતિદિન રાસાયણિક ખાતરોના ઉપયોગથી આજે આપણે જાણીએ જ છીએ કે આપણી માટી છે એ પોતાની ઉપજાઉ ક્ષમતાને તો ગુમાવી જ ચૂકી છે. એ આપણી જમીનની અંદર ઉપજાઉ ક્ષમતાને પુનઃ સ્થાપિત કરવા માટે ધરતી વીટા એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ધરતી વીટા એ ઉપજાઉ ક્ષમતા તો વધારે જ છે, સાથે સાથે આપણા જમીનની અંદર રહેલા કેમિકલોનું શુદ્ધિકરણ કરી આપણી માટીને ફળદ્રુપ બનાવે છે, જેના કારણે આપણા જમીનનું પીએચ લેવલ પણ જળવાયેલું રહે છે અને આપણા જમીનની અંદર જે ખેડૂતના જે મિત્ર કહેવાય એવા અળસિયાઓનું પણ પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે. જેવી રીતે આપણા જમીનની અંદર અળસિયાનું પ્રમાણ વધે છે, એના કારણે આપણા જમીનની ફળદ્રુપતા પણ વધે જ છે, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. સાથે સાથે આની અંદર હ્યુમિક, પોટેશિયમ ઓક્સાઇડ અને ફુલ્વિક એસિડ હોવાથી આપણા પાકની અંદર જે વૃદ્ધિ જોઈએ, જે વિકાસ જોઈએ, એની સાથે સાથે જે ડાળીઓનું પ્રમાણ જોઈએ, એની સાથે સાથે જે ફળો ફૂલો નો જે ગ્રોથ જોઈએ એ આપવામાં ખૂબ મદદગાર થાય છે. ધરતી વીટા નો ઉપયોગ આપણે બે પદ્ધતિથી કરી શકીએ છીએ. પહેલી પદ્ધતિ જો આપણે જોવા જઈએ તો જ્યારે આપણે કોઈ છાણિયું ખાતર આપણા ખેતરની અંદર જ્યારે નાખતા હોઈએ ત્યારે એની અંદર પ્રતિ એકર આપણે 1 કિલો ધરતી વીટા જો મિક્સ કરી દઈએ છીએ તો આપણી જમીનને ફળદ્રુપ બનાવવામાં એ મદદરૂપ થાય છે. જો આપણે ખાતર સાથે મિક્સ નથી કરી શકતા તો આપણે પાણી સાથે પણ આપી શકીએ છીએ. 1 એકરની અંદર આપણે પાણી સાથે 1 કિલો ધરતી વીટા આપણે આપીએ છીએ તો પણ આપણી જમીનની ફળદ્રુપતા વધારવામાં ધરતી વીટા બહુ મહત્વનો ભાગ ભજવે છે. બીજી રીતે આપણે જોવા જઈએ તો જેવી રીતે આપણે દવાઓનો છંટકાવ કરીએ છીએ સ્પ્રે પંપ દ્વારા, તો પંપ દ્વારા પણ તમે ધરતી વીટાનો છંટકાવ તમારા ખેતરની અંદર કરી શકો છો. જ્યારે આપણે પાક વાવીએ છીએ એના 20 થી લઈને 25 દિવસનો જ્યારે સમયગાળો થાય છે, એ સમયગાળાની અંદર આપણે એક પંપની અંદર જે આપણે 15 લીટરનો પંપ આવે, એક પંપની અંદર 10 ગ્રામ ધરતી વીટા જો આપણે મિક્સ કરી અને આપણા પાક ઉપર એનો છંટકાવ કરીએ છીએ તો પાકનું વૃદ્ધિ વિકાસ તો એ કરે જ છે, સાથે સાથે જમીનની પણ ફળદ્રુપતા વધારવામાં એ મદદરૂપ થાય છે. ધ્યાન રાખવાનું છે, ઉપયોગ કરતા પહેલા એક ડોલની અંદર પાણી લઈ 10 ગ્રામ ધરતી વીટા એની અંદર મિક્સ કરી વ્યવસ્થિત સંયોજન બનાવી પછી પંપની અંદર નાખી અને આપણે છંટકાવ કરવાનો છે આપણા પાક ઉપર. ધરતી વીટાનો તમે બીજો છંટકાવ જ્યારે આપણા પાકની અંદર ફળ ફૂલની સંખ્યા જ્યારે લાગતી હોય ત્યારે આપણે જો ધરતી વીટાનો છંટકાવ કરીએ બીજો, તો આપણા જે ફળ ફૂલ છે એ ખૂબ સારા એવા બને છે, તંદુરસ્ત બને છે, એ પ્રતિકૂળ વાતાવરણ સામે ટકેલા રહે છે, ખરતા નથી અને એની સાઈઝની ગુણવત્તા પણ વધે છે. ઘણી વખત એવું બનતું હોય કે આપણે જેવી સાઈઝ જોતી હોય ફળની, આપણે જેવી સાઈઝ જોતી હોય આપણા ધાનની, એવી સાઈઝ આપણને મળતી નથી હોતી. તો આ ધરતી વીટા એ સાઈઝ વધારવામાં મદદરૂપ થાય છે. પોટાશ હોવાથી ફળ ફૂલોની ગુણવત્તા વધારવામાં ખૂબ સારું એવું મદદગાર થાય છે. તો તમે પણ તમારા પાકની અંદર અને તમારી જમીનની અંદર તમે ધરતી વીટાનો ઉપયોગ કરો અને તમે તમારી જમીનને ફરીથી ઉપજાઉ બનાવો અને સાથે સાથે ઉત્પાદન ક્ષમતા પણ વધારો.